મિત્રો આપણે નારોદા સમાજની અંદર બાળકને વધામણા આપવાની એક પરંપરા ચાલી આવે છે. તો આ પરંપરા છે શું, એનું મહત્વ શું છે, કેટલા વર્ષના બાળકને વધામણા દેવામાં આવે છે અને શા માટે આ માનતા માનવામાં આવે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીએ. તો માતાજીની સેવા કરનાર અને તેમજ અહીંયા રીત રિવાજ નિભાવનાર અમારા બંને મહાનુભાવો છે, એમની પાસેથી જાણીએ આ વિશે. લાજુ કાકા, આપણે આ પરંપરા છે શું આખરે? પરંપરા એક વાત છે કે અમે નાનપણથી દીકરાને આશાપુરા માનવ ખોરીઓમાંથી અને વધામણા દઈએ. પેલા ઋતુ કે વધામણા કે એ તમામ માતાનો અમારો કર કરેલો હોય, એનો કર મારે કરવો પડે. આ પરંપરા કઈ રીતે નિભાવવામાં આવે, કઈ રીતે આની વિધિ શું હોય? વિધિ પહેલી એમ કે અમારે નાના છોકરા હતા તારે પછીડિયા મેં પૂરતા, તારે કોયા બોયા નહોતા, અને હવે કોયા લાવી કોયામાં અમે એને હેકોરીએ છીએ, પછી એની લટ લઈએ છીએ અને કોરિયા મારે હેકોરી 5 હેસકા નાખવા. આપણે અંદાજે કેટલા વર્ષ પછી બાળકને વધામણા આપવામાં આવતો હોય? એવું બાળકનું તો નાનું હોય દેવાના, કોઈ નાનું હોય કોઈ મોટું હોય, કોઈ 5 વર્ષનું હોય, ચેડામોડ છોકરાનો વધામણા તો આપણે દેવાનું. અને આપણા દરેક કુટુંબના આપણે વધામણા બાળકને ફરજિયાત હોય છે દેવાના? ફરજિયાત ચેડામોર હોય, દોઢિયાના નોખા હોય, સાવડાનો કણ નોખો હોય, ભાલીનો નોખો હોય, ગોયલનો નોખો હોય, જે માતાનો કરી તમામ આપણે કરવો પડે. હવનો કર હું કરે, જે માતા માગતી દેવું પડે. અને આ ડાકવાળા ભાઈએ પણ અમારા ભેરા હોય છે. તો મિત્રો આપણે જાણ્યું કે દરેક બાળકને વધામણા દેવામાં આવતા હોય છે. એના માટે દરેક વ્યક્તિ ઘરેથી જેના બાળકને વધામણા હોય તે ઘરથી પ્રસાદી તેમજ શ્રીફળનો એમનો હાર લઈને આવતા હોય છે. અહીંયા માતાજીએ પ્રસાદી ધરવામાં આવે છે, બાળકને માથાની લટ કાપવામાં આવે છે, ત્યારબાદ જ એમને વાળ કાપવાની શરૂઆત થતી હશે ને? પછી ત્યાં સુધી એના વાળ કપાય નહીં. જ્યારે આ લટ માતાજીને લે પછી એના વાળ કઢાવવા હોય તો સૂટ ને કાપવા હોય તો શું. માતાજીનો કર છે આમોર, એમને કઈ કરાય નહીં. બાળક જન્મે પછી એના વાળ કાપવામાં આવતા નથી, જ્યાં સુધી વધામણા ના દેવામાં આવે ત્યારબાદ જ વધામણા આપ્યા પછી જ એના વાળ કાપવામાં આવતા છે. તો આ એક ઝાલાવાડ વિસ્તાર કહો કે પાટડી વિસ્તાર કહો, અહીંયા નારોદા સમાજની આ પરંપરા છે અને ચાલી આવે છે અને ચાલતી રહેશે. તો આવી પરંપરાહીન જ આપણો સમાજ બનેલો છે અને નિભાવવાની પણ એક અનેરી મજા છે અને એનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. તો આવી જ ઘણી માહિતી મેળવીશું આ વિડીયોમાં.